જલાલપુર પોલીસ મથકની હદમાં આવેલી નવસારી કૃષિ યુનિવર્સિટીના ફાર્મ નંબર 3 પાસે મંગળવારે સાંજે એક શ્રમિક યુવાનની હત્યા થઈ છે. યુનિવર્સિટીના વોચમેને ગેટ ખોલવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હતો. ઘટના બાદ આરોપી વોચમેન ફરાર થઈ ગયો હતો. અડધા ગામના પંકજભાઈ સુમનભાઈ ચૌધરીએ જલાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમના ભાઈ દીપક સુમનભાઈ ચૌધરી મંગળવારે સાંજે 6:30 વાગ્યાના અરસામાં કૃષિ યુનિવર્સિટીના ફાર્મ નંબર 3 ના ગેટ પાસે હતા. આ સમયે ત્યાં વોચમેન તરીકે ફરજ બજાવતા 8 ગામના ગૌરવ જગદીશભાઈ પટેલ સાથે તેમને તકરાર થઈ હતી. આરોપી ગૌરવ પટેલ છેલ્લા એકાદ મહિનાથી આ ગેટ પર વોચમેન તરીકે ફરજ બજાવતો હતો. તે ગેટ પરથી અવરજવર કરતા શ્રમિકોને અવારનવાર ધમકાવતો હતો કે 7 વાગ્યા પહેલા આવી જાઓ, નહીતર ગેટને તાળું મારી દઈશ. મંગળવારે સાંજે દીપક ચૌધરી સમયસર આવી ગયો હોવા છતાં ગૌરવે તેની સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો. જો કે માત્ર ગેટ ન ખોલવા જેવી નજીવી બાબતમાં હત્યા ન થઈ શકે તેવી પણ એક થિયરી સામે આવી છે. ઘટનાના નજરે જોનારાનું માનવું છે કે આ સમગ્ર હત્યા પૈસાની લેતી દેતીમાં થઈ હોવાની પૂરેપૂરી સંભાવના છે. પોલીસે હાલ આવવા જવાના સમયને લઈને થયેલી માથાકૂટ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. આરોપી પકડાયા બાદ હત્યાનું સાચું કારણ બહાર આવી શકે તેમ છે. ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે આવેશમાં આવી ગૌરવ પટેલે દીપક પર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો. શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા દીપકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યાને અંજામ આપી આરોપી વોચમેન ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં જ જલાલપુર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.